સીતારામ જયલીભાઈમાં સ્કૂલેથી આવી ગઈ ને હવે જાઉં ફિલ્મ જોવા. માં હું જા માં કે આ નહીં કે ક્યાંય હોક નથી થતું. મેં આવીને કીધું કે માં બધી પિક્ચર જોવા જાય. કાલે મેં શનિવારના ટ્રાય કરીએ તો કંઈ ને કંઈ રીઝનથી નથી જવાતું, એટલે આજે જઈ આવીએ. થાકતી નથી ને માં? ના ના માં, તમારા રાજમાં જવાય મારાથી. તમારા રાજમાં જવાય મારાથી. મજા કર લે. મારી માં એમ કે તું મજા કર લે કે તું. થેન્ક ગોડ કે મારી માન પપ્પા મને આટલી સારી રીતના રાખે જ, જેથી કરીને મારી બધી વિશ પૂરી થાય અને આટલું એન્જોય કરી શકું જિંદગીને. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે ભેગા રહેતા હોય તો બધી આપણી ચોઈસનું નથી થતું, આપણી પોતાની જિંદગી આપણે એવી રીતે નથી જીવી શકતા, પણ એવું નથી. હું તો જેવી માવતરે મજા નથી કરી એવી અહીંયા કરું. અમે લાલો પિક્ચર જોવા આવ્યા, પણ આજ એન્ડ ટાઈમે આવ્યા છે, એકદમ સાવ પરફેક્ટ ટાઈમે. એટલે આજે અહીંયા ફોટોશૂટ કંઈ થાય એમ નહોતું મારાથી. લાલો જોઈને રિવ્યુ કોણ દે કૃષ્ણ? રિવ્યુ કોણ દે હારા? આ છે ને અમારે બેને ટી શર્ટ એક થઈ ગયા, લીલું ક્યાં નહીં કે અમે જોડવા છે એમ. કુંભના મેળામાં છૂટા પડી ગયા હતા ને પાછા રાણા ભાવ મળ્યા. હવે ક્યાંનો પ્લાન છે દેવભાઈ? ક્યાંનો પ્લાન છે આપણો? પીઝા તો ક્યાં ફરાઈ ગયા હતા? બીજું કઈ? ઈ તો ઓલામાં બીજી ઓલામાં ગયા હતા ને, આ વખતે પીઝા. તમને પિક્ચર કેવું લાગ્યું? ફૂલ મસ્ત. ફૂલ મસ્ત. ફની, થોડું ફની હતું. થોડું ફની હતું. ફની. કાઢો ને મને અહીંથી ને. હું કહેતા હતા કેસેટ આયા ચડાવો. કેસેટ ચડાવો બાપ, એમ નહીં લે. હું કહેતા હતો મને અહીંથી કાઢો ને. મને કાઢો. મને કાઢો. રાઈડું પાડતો. બોલો ભાઈ, પિક્ચર ના રિવ્યુ કેવા? જોવા આવવું જોઈએ ખરેખર બધાને? પિક્ચર ના રિવ્યુ કેવા? જોવા આવવું જોઈએ બધાને. તારે મારે રિપીટ નથી કરવાનું. ખરેખર પિક્ચર કેવું લાગ્યું? ફૂલ મસ્ત. બધાને મસ્ત. સારું હતું? હા. ખરેખર પિક્ચર બહુ મસ્ત છે. નાના છોકરાઓને મજા આવે એમ છે, યંગને મજા આવે એમ છે, અને કદાચ ને કોઈ વડીલ જોવા આવે ડોહા માણસ તો એને મજા આવે એવી છે સ્ટોરી. ને ગુજરાતી છે એટલે આપણે બધાને તો જો કે ગુજરાતી હોય એટલે ગમતું હોય, પણ મસ્ત મૂવી છે. આ તો બરાબર આવે અહીંયા બહુ મસ્ત આવી છે. પાછળ આવે ને અત્યારે લાઇટિંગ મસ્ત લાગે છે. દિવાળીની લાઇટનું મેં લીધું હતું ને અત્યારે રિયલ લાઇટ છે. પણ ખરેખર એક વસ્તુ છે, લાલો પિક્ચર આજે સોમવાર છે તો એવડી ટ્રાફિક અને ટિકિટ નહોતી મળતી. અત્યારે હજી લાઈન છે ચાલુ. સીતારામ જયલીરભાઈમાં સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. હું અગાસી ઉપર આવી ગઈ, મારું કામ નીચેનું પતી ગયું હતું. ઘરમાં કપડાં બપડા ધોવાઈ ગયા છે. શ્વાસ ચડ્યો કેમ કે 3 વાર દોડમ દોડી કરીને નીચે ગઈ 3જા માળેથી અને પાછી ઉપર આવી. સોલાર ધોવાઈ છે, 2 સોલાર ધોવાઈ જાય. આ પણ થોડું ભર્યું છે, આ અઠવાડિયાથી નથી કર્યું એટલે. આ સોલાર પણ ભર્યું છે આખું. અગાસી અત્યારમાં આવી બહુ મજા આવે. હું તો જો કે રોજ એક વખત સવારમાં થોડીક વાર વોકિંગ કરવા મારે બહાર ન જવું પડે. 3જા માળ સુધીની સીડી ચડી લઉં એટલે રેડી. આજ તો 3 વાર અત્યાર સુધીમાં તો 3 વાર ઉપર ચડ ઉતર કરી છે મેં. 3જા માળે આવી 3 વાર. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે રાણા વાવની. હવે મારું કામ ચાલુ કરી દઉં. બે સોલાર સરસ મજાના ધોવાઈ ગયા. હવે આંબાને અપડેટ લઈ લો. કેરી છે આંબામાં પણ મને મળતી નથી. પાકીને પંખી ખાઈ જાય, પણ એના ભાગને હશે, મારા ભાગને હજી નહીં આવી હોય કદાચ. ને થોડીક વહેલી છે એટલે મારા ભાગને નહીં હોય અત્યારે. જોવું તોય મળે તો. સોલાર ધોવાઈ ગયો, 2 ધોવાઈ ગયા. એ બાજુ નગાસી
અહીંયા મોર આવ્યા રાખે છે. આ નવો મોર આવ્યો પાછો. આ પેલા આવ્યો તો એની થોડીક કેરી રહી, બાકી તો ખરી ગઈ. કેરી ગોતવી ક્યાં આવી, આટલા કોરી ગયા ને કે મળતી નતા આમાં જે છે ઈ. હવે તો એકાદી પાકીને નીચે પડે તો કદાચ મને મળે. ચીકુય બહુ આવ્યા છે.